અમદાવાદમાં ગઈકાલે 19 ઓગસ્ટના રોજ ખોખરા વિસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના સ્ટુડન્ટની હત્યા કરી છે. ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને શાળા બહાર છરી મારી દેતા ચકચાર મચી છે. ઘટનામાં વિદ્યાર્થી ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો કે જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. વિદ્યાર્થીના મોત બાદ આક્રોશિત સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી તોડફોડ કરી હતી. ટોળા દ્વારા શાળામાં ઘૂસ્યું અને જે સામે મળ્યું તેને માર માર્યો હતો, જ્યારે પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી હતી. બાદમાં એક સ્ટાફને પકડી તેને ઉપરના માળે લઈ ગયા અને આ સાથે પ્રિન્સિપલ અને અન્ય સ્ટાફ સામે મળતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. શાળાની બિલ્ડિંગના દરવાજા તોડ્યા, કાચ ફોડ્યા, મિલકતને નુકસાન કર્યું. સ્થિતિ વણસતા પોલીસ પણ શાળાએ પહોંચી હતી, ત્યારે લોકોના ટોળાએ પોલીસની સામે પણ સ્ટાફને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસ જ્યારે સ્ટાફને બચાવીને લઈ જઈ રહી હતી તે દરમિયાન ટોળું માર મારતું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઊંચી કરી નાખી હતી. જે બાદમાં આક્રોશ ટોળાએ શાળાની બહાર આવીને રોડ પર બેસીને ચક્કાજામ કર્યો. આ સમગ્ર મામલે મણિનગરના ધારાસભ્ય ડીસીપી બળદેવ દેસાઈ અને એસીપી સ્કૂલે પહોંચી ગયા. સાથે જ બજરંગ દળ, વીઆઈપી, એબીવીપીના કાર્યકર્તાઓએ કેસરી ખેસ પહેરી જય શ્રી રામના નારા લગાવી શાળાએ પહોંચ્યા હતા. સ્કૂલ બહાર 2000 કરતાં વધારે લોકો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસ હાય હાયના નારા લાગ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.